આરોગ્ય કર્મચારીની હડતાળનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો। આરોગ્ય કંપની કર્મચારીઓની માંગને કોંગ્રેસે સમર્થન આપ્યું। આંદોલન મુદ્દે કોંગ્રેસે સરકાર પર આરોપ लगाव्या। સરકાર સામે સમાધાન કરીને પીછેહટ કરવાનો આરોપ लगाવ્યો। સમાધાનમાં છેતરપિંડી કરવાના સરકાર સામે આક્ષેપ થયા। સરકાર તાત્કાલિક આરોગ્ય કર્મચારીઓ સાથે વાટાઘાટો કરે, કર્મચારીઓની માંગ સ્વીકારી હડતાળનો અંત લાવવા કોંગ્રેસે માંગ કરી। ગાંધીનગર ખાતે ચાલતા આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો છે અને કોંગ્રેસે આરોગ્ય કર્મચારીઓની માંગને સમર્થન આપ્યું। સાથે હડતાળ કરેલા કર્મચારીઓને છૂટા કરવાના સરકારના નિર્ણયને પણ વખોડ્યો। કોંગ્રેસે સરકાર પર સમાધાન કરી પીછેહટ કરવાનો આરોપ लगाવ્યો। એમની તમામ માંગણીઓ જે કમિટીએ ભલામણ કરી છે મુજબ એનો સુખદ ઉકેલ આવે અને ગુજરાત આખામાં એ ગ્રામ્ય વિસ્તાર હોય, તાલુકા મથક હોય કે જિલ્લા મથક હોય, બધી જ જગ્યાએ જે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, એમાંથી મુક્તિ અપાવો। આરોગ્ય કર્મચારીઓની માંગણીઓનો ત્વરિત સ્વીકાર કરે અને આંદોલનનો અંત લાવો અને જે લોકો સામે પગલાં લીધા છે તમામ પગલાંના હુકમો પાછા ખેંચો એવી માંગણી કરી।